એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ। અધિક પોલીસ મહાનિદેશક શ્રી એટીએસ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોય, જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓ એનડીપીએસની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય, જેથી એનડીપીએસની બદી સદંતર નાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેએમ ગઢવી નાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા। તે સમય દરમિયાન ગઈકાલ તારીખ 13 ફેબ્રુઆરી 2025ના રોજ એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા તથા રઘુવીરસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે મળેલી ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ઉમિયાનગર મુન્દ્રા ખાતે આવેલ ડેલિવેરી લિમિટેડ નામની કુરિયર સર્વિસમાં ગાંજાનો જથ્થો એક પાર્સલમાં આવેલ છે અને આ પાર્સલ હજુ પણ આ કુરિયર સર્વિસની ઓફિસે પડેલ છે, જેથી તુરંત જ જરૂરી વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઘણા ટાઈમથી પડી રહેલ એક પાર્સલમાંથી 10 પેકેટ માદક પદાર્થ ગાંજો, જેનું વજન 10.149 કોલીગ્રામ, જેની કિંમત ₹1,01,490ના માદક પદાર્થ ગાંજો પકડી પાડી કુરિયર મારફતે માદક પદાર્થનો ગાંજો મોકલનાર તથા મંગાવનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસની એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મળી આવેલો મુદ્દામાલ માદક પદાર્થ ગાંજો, જેનું વજન 10.149 કિલોગ્રામ, જેની કિંમત ₹1,01,490નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેએમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી જાડેજા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, રજાકભાઈ સોતા, ભાવેશભાઈ ચૌધરી, ડ્રાઈવ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી નાઓએ કરેલ છે। ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા ખાસ કરીને એટીએસ તેમજ અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એસઓજી એઝ વેલ એઝ પોલીસ સ્ટેશનમાં પણ અવારનવાર સૂચનાઓ પિરિયોડિકલી આપવામાં આવતી હોય છે કે જે એનડીપીએસના જે પ્રવૃત્તિ છે, યુવાધનને બરબાદ કરનારી પ્રવૃત્તિ, એના ઉપર ખાસ વોચ રાખીને મળી આવે તો કાર્યવાહી કરવી। એ અનુસંધાને એસઓજી કચ્છ ભુજની એસઓજીના બાતમી મળેલી કે મુન્દ્રામાં જે ઉમિયાનગર છે ત્યાં એક કુરિયર કંપની છે ડેલિવેરી નામની, ત્યાં એક કન્સાઇનમેન્ટ આવેલું પડેલું છે અને 6 તારીખનું આવેલું પડ્યું છે અને એ સ્પેસિફિક બાતમી હતી કે એની અંદર એનડીપીએસ નો મુદ્દામાલ છે। તો ત્યાં જઈને એ લોકોએ તપાસ કરી તો પેકેટ મળી આવેલા અને એ પેકેટમાંથી કુલ ગાંજો એ મળી આવેલો છે 10 કિલો ગાંજો, અને એ અંગે એ લોકોએ ત્યાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। હા, આરોપી નથી પકડાયા કારણ કે એ જે કન્સાઇનમેન્ટ આવેલું ને એ ત્યાં પડી રહ્યું હતું અને એ જ્યાંથી આવેલું એ ઓરિસ્સાનું એડ્રેસ હતું અને અહીંયા જેના તરફ મોકલવા આવેલું ને એમાં પહેલા એક નામ હતું દીનદયાલ પરીખ, પછી પ્રાગપરનું, એ ચેકી નાખવામાં આવેલું, પછી બીજું એક નામ આપેલું છે, એટલે એ નામ બંને ખોટા છે। એટલે આરોપી રિસીવર કોણ હતો એની દિશામાં તપાસ ચાલુ છે અને બહુ જલ્દીથી એ પકડી જશે। 1 લાખની કિંમતનો છે ગાંજો, 10 કિલો। હા, એનું સ્પેસિફિક નામ નથી, ફક્ત હોટલ એસ એ એવું કરીને નામ છે, એસ એ ગ્રાન્ડ, ઓરિસ્સાનું છે। હા, એને અહીંયા માલ મોકલેલો છે અને અહીંયા 6 તારીખથી અહીંયા પડી રહેલું હતું, એટલે આ લોકોએ આ જે નામ લખેલું હતું એને એવા નામવાળી વ્યક્તિનો શોધવાનો પ્રયત્ન કર્યો, એટલે એના લીધે આ પડી રહ્યું હતું। હા, એમાં બંનેના નામ પ્રાગપરના જ છે। એક દીનદયાલ પરીખ જે હતું એ ચેકીને પછી રોશન ચૌહાણ નામ લખવામાં આવ્યું।